સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વિશે 10 વાક્યો લખીને વાંચીને સમજવાના છે। તો આજનો આ વિડીયો પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કોમેન્ટની અંદર જય શ્રી ગણેશ જરૂરથી લખી લેજો। તો ચાલો મિત્રો વાક્યો લખવાની શરૂઆત કરીએ। તમે પણ મારી સાથે વાક્યોને લખતા જજો। કુલ 10 વાક્યો લખવાના છે। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। ગણેશ ચતુર્થી વિશે 10 વાક્યો। પહેલું વાક્ય લખીએ। સારા અક્ષરમાં મિત્રો લખવાનું છે શાંતિથી। પહેલું વાક્ય છે ગણેશ ચતુર્થી હિન્દુઓનો મહત્વનો તહેવાર છે। તો મિત્રો એક વાક્ય લખ્યું ગણેશ ચતુર્થી વિશે। ચાલો વાક્યને વાંચીએ। ગણેશ ચતુર્થી હિન્દુઓનો મહત્વનો તહેવાર છે। ત્યાર પછી બીજું વાક્ય લખીએ। આ તહેવાર ભાદરવા મહિનાની શુક્લ ચોથના દિવસે ઉજવાય છે। બીજું વાક્ય લખ્યું તેને વાંચીએ। આ તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની શુક્લ ચોથના દિવસે ઉજવાય છે। ત્યાર પછી લખીએ ત્રીજું વાક્ય। આ દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો। ગણેશ ચતુર્થી વિશે ત્રીજું વાક્ય છે આ દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો। ત્યાર પછી લખીએ ચોથું વાક્ય। લોકો ઘરમાં અને પંડાલમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરે છે। ચોથું વાક્ય છે લોકો ઘરમાં અને પંડાલમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરે છે। ત્યાર પછી લખીએ પાંચમું વાક્ય। પાંચમું વાક્ય છે મિત્રો દરરોજ પૂજા અર્ચના અને
આરતી કરવામાં આવે છે। પાંચમું વાક્ય છે મિત્રો, દરરોજ પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે। પાંચમું વાક્ય। ત્યાર પછી લખીએ છઠ્ઠું વાક્ય। વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। છઠ્ઠું વાક્ય લખીએ ગણેશ ચતુર્થી વિશે। પ્રસાદમાં લાડુ અને મોદક ખાસ બનાવવામાં આવે છે। છઠ્ઠું વાક્ય છે ગણેશ ચતુર્થી વિશે। પ્રસાદમાં લાડુ અને મોદક ખાસ બનાવવામાં આવે છે। ત્યાર પછી લખીએ સાતમું વાક્ય। 10 દિવસ સુધી 10 દિવસ સુધી। સાતમું વાક્ય છે મિત્રો, 10 દિવસ સુધી આ તહેવાર આનંદથી ઉજવાય છે। સાતમું વાક્ય છે ગણેશ ચતુર્થી વિશે। 10 દિવસ સુધી આ તહેવાર આનંદથી ઉજવાય છે। ત્યાર પછી લખીએ આઠમું વાક્ય। અંતિમ દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે। આઠમું વાક્ય છે મિત્રો, અંતિમ દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે। ત્યાર પછી લખીએ નવમું વાક્ય। વિસર્જન વખતે ગણપતિ બાપ્પા મોરયા। વિસર્જન વખતે ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ થાય છે। નવમું વાક્ય છે, વિસર્જન વખતે ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ થાય છે। ત્યાર પછી લખીએ દસમું વાક્ય। આ તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી ભક્તિ, એકતા અને આનંદનો સંદેશ આપે છે। તો મિત્રો ગણેશ ચતુર્થી વિશે છેલ્લું 10મું વાક્ય છે તેને વાંચીએ। આ તહેવાર ભક્તિ,
એકતા અને આનંદનો સંદેશ આપે છે. તો મિત્રો આ હતા ગણેશ ચતુર્થી વિશે 10 વાક્યો. તમે જોઈ શકો છો આપણે એકદમ સારા અક્ષરમાં ગણેશ ચતુર્થી વિશે 10 વાક્યો લખ્યા છે. તો મિત્રો તમે પણ 10 વાક્યોને લખી લેજો. જોઈ શકો છો વિડીયોમાં તમે પણ જોઈને આ 10 વાક્યો લખી શકો છો. તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી લેજો. અને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હવે એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.